દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. મહુવા થોડા દિવસ પહેલા તળાજા સમૂહ લગ્નમાં ગીગાભાઈએ આપેલ નિવેદન વિવાદ વકર્યો. મહુવામાં આજુબાજુમાં રહેતા કાઠી સમાજમાં ભારે રોષ. મહુવા કાઠી સમાજના માતાજી કળમળાએ માતાજીની ટિપ્પણ કરતા રોષ. સમાજને અન્ય સમાજ સાથે સરખાવી આપ્યું વિવાદિત નિવેદન. કામળિયા કાઠી સમાજ અને કાઠી સમાજની કરી ટિપ્પણ. ગીગાભાઈ ભમરે આપેલા નિવેદનની લાગણી દુભાઈ. મહુવામાં મામલતદારને આવેદનપત્ર અપાયું. ગીગાભાઈ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી આવેદનપત્ર અપાયું. કેમેરામેન સમીર ગાહા સાથે રિપોર્ટર ફિરોજ મલેક, મહુવા, વર્ધમાન 24 ન્યૂઝ. કામળિયાવાડ કાઠી દરબારો વિશે જે ગીગા ભમારે જે એની વાણી વિલાસ કર્યો છે એ બાબતે ઉગ્ર વિરોધ છે. આ બાબતે ચારણ સમાજની ખૂબ દુઃખ લાગેલું છે, તેમજ દલિત સમાજની પણ છેડતી કરેલી છે. આ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલ છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના છીએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે અને લાગણી પણ છે. અમારા માતા વિશે જે બોલ્યા છે, માતાજી વિશે, કમળાઈ માતાજી વિશે, એની માટે પણ અમને ભારોભાર દુઃખ છે. આ સમાજ અમારી લાગણી વ્યક્ત કરવા માટે આજે મામલતદાર કચેરી મહુવા મુકામે આવેદનપત્ર આપેલું છે. આગામી દિવસે જો આ વિશે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એના વિરુદ્ધ એની ચીમકી આપીએ છીએ.